શુક્રવારે કરી લો આ કામ, સમસ્યાઓ આવતા પહેલા જ થઈ જશે દૂર। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો અને હા, શેર અવશ્ય કરજો। શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે। આ દિવસે કેટલાક ખાસ પ્રયોગ અજમાવીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન તો કરી જ શકો છો, સાથે જ કાર્યો આડે આવતા અવરોધો કે અડચણોથી પણ મુક્તિ મેળવી શકો છો। માતા લક્ષ્મીની કૃપા દરેક વ્યક્તિ મેળવવા માંગે છે। લક્ષ્મી એટલે સુખ, સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય, પરંતુ દરેક વ્યક્તિ તે પ્રાપ્ત નથી કરી શકતી। કેટલાક વ્યક્તિ ખૂબ જ પરિશ્રમ કરે છતાં તેને તેનું ફળ નથી મળતું, અને કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે જેમને ઓછી મહેનત કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। જે લોકોને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થતી તે લોકો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાય ઉપાયો કરતા હોય છે, કારણ કે માતા લક્ષ્મીની કૃપા અને ધનના અભાવમાં કોઈ પણ સુખની પ્રાપ્તિ નથી થતી। ભૌતિક સુસુવિધાનો ઉપયોગ કરવા માટે ધનની આવશ્યકતા જરૂરી છે। તો ચાલો આજે જાણીએ કે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ કેવા ઉપાયો કરવા કે જે ઉપાય કરવા માત્રથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય। તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખજો। અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હવે વિડીયોની શરૂઆત કરીએ। જરા પણ મોડું કર્યા વિના ઉલ્લેખનીય છે કે શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે। ત્યારે આવો જાણીએ કે આ દિવસે શું ખાસ કરવું જોઈએ। ફળદાયી લક્ષ્મી પૂજા। સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સફેદ કે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરો। ત્યારબાદ માતા લક્ષ્મીનું સ્મરણ કરો, તેમને નમન કરો। શ્રીયંત્ર કે પછી માતા લક્ષ્મીની તસવીર સન્મુખ ઊભા રહીને શ્રીસૂક્તના પાઠ કરો। માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરો। માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે જ્યારે પણ ઘરેથી બહાર નીકળો ત્યારે નીકળતા પહેલા થોડું મીઠું, ગળ્યું દહીં ખાઈને ઘરની બહાર કોઈ કામ માટે નીકળવું। આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે। શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડનું કીડિયારું પૂરવું જોઈએ। આ કાર્ય કરવાથી તમારા કાર્યોમાં આવતી સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે। ઘરમાં સ્થાયી સુખ સમૃદ્ધિ મેળવવા માટે પીપળાના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણમાં જળ, ખાંડ, ઘી અને દૂધ મેળવીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરવું જોઈએ। આ કાર્ય કરવાથી ઘરમાં લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે। જો તમારા ઘરમાં વારંવાર ધનની હાનિ થતી રહેતી હોય તો તમારે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને ત્યાં શુદ્ધ ઘીનો બેમુખી વાટનો દીવો પ્રગટાવવો જોઈએ અને મનમાં પ્રાર્થના કરવી કે તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય અને ભવિષ્યમાં પણ તે ક્યારેય ન આવે। આ કાર્ય કર્યા પછી દીવાને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવો। નોંધ: આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી। લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે। આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય શ્રી કૃષ્ણ।